નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 988મો એપિસોડ. બે મુદ્દા છે એપિસોડના. પહેલો મુદ્દો છે હવે કોનો વારો, એટલે કે કયા ધારાસભ્યએ રાજીનામું આપવાનું એનો વારો. અને બીજો મુદ્દો છે કોણ ખાઈ જાય છે ગરીબોનું અનાજ. જી હા, કરદાતાઓના ટેક્સથી સરકાર સારી યોજનાઓ મારફતે ગરીબો માટે અનાજ તો મોકલે છે, પણ કેટલાક માફિયાઓ છે, કેટલાક અધિકારીઓ છે, એક રીતસરનું રેકેટ ચાલે છે, જેના કારણે એ અનાજ ગરીબો સુધી પહોંચે એ પહેલાં વચ્ચેથી વેચાઈ જાય છે. બે મુદ્દા છે. શરૂઆત હવે કોનો વારો. ચૂંટણી સમયે, ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી સમયે કોઈ પણ ઉમેદવાર એમ કે આપ મને વોટ આપો, હું 5 વર્ષ તમારી સેવા કરીશ. ભૂલથી ના માનતા. બહુ સેવા કરી આ ધારાસભ્યોએ. અનેક ધારાસભ્યો એવા છે કે 5 વર્ષના અડધા તો ઠીક, 1 વર્ષ પણ ટીકાઉ નથી. હું એવો શબ્દ નથી વાપરતો કે બિકાઉ છે, પણ ટીકાઉ નથી એ હકીકત છે. છેલ્લા 1 અઠવાડિયામાં રાજ વિધાનસભાની અંદર 2 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. પહેલા આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ અને ત્યારબાદ ચિરાગભાઈ છે ખંભાતના ધારાસભ્ય. આ મહોદય આજે સવારે, પહેલી જે તમે ફ્રેમ જોઈએ ફરીથી મારી ટીમ દેખાઈ ત્યાંથી પ્લે કરીશું. વહેલી સવારે આજે એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુને મળ્યા. આપ દ્રશ્યો જોઈ શકશો. ગાંધીનગરની અંદર એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતા હતા. ફાફડા, જલેબી, ખમણ ખાતા હતા. જલેબી નહોતી, ફાફડા ખમણ ખાતા હતા. હિરેન રાજગુરુએ ઇન્ટરવ્યૂ પણ કર્યો. ત્યારબાદ એ મહોદય નીકળ્યા. 2 અલગ અલગ સરકારી ઓફિસોમાં ગાંધીનગરમાં ગયા. ચિરાગભાઈ આપણા ખંભાતના ધારાસભ્ય હતા આજ સવાર સુધી. ત્યારબાદ તેઓ પહોંચ્યા 2 અલગ અલગ સરકારી ઓફિસમાં. દ્રશ્યો જુઓ છો. 9 વાગ્યે 57 સુધી ધારાસભ્ય હતા અને 11:15 વાગે ચિરાગભાઈ વિધાનસભા પહોંચ્યા. વિધાનસભામાં અધ્યક્ષ પાસે પહોંચ્યા. આપ જલભવન પહેલાં ગયા, જલભવનનું કામ પતાવી બીજી ઓફિસમાં ગયા અને ત્યારથી વિધાનસભા જુઓ. આપ વિધાનસભા ભવન ઉતર્યા. વિધાનસભા ભવન ઉતર્યા એટલે મીડિયાને ખબર જ હતી સાહેબ રાજીનામું આપવાના. ત્યારબાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની કેબિનમાં જઈને તેમને રાજીનામું આપ્યું. આ મહોદય આમ આદમી પાર્ટીના અગાઉના મહોદય હતા. આ કોંગ્રેસના મહોદય ગઈ ચૂંટણીમાં 3-3.5 મતે જીત્યા હતા અને આપ જોઈ શકો છો એમને રાજીનામું આપ્યું. પણ હું ફરીથી કહું છું, રાજનેતાઓના સૂર નીતિ પહેલેથી નક્કી હોય છે, નિર્ણય પહેલેથી નક્કી હોય છે, પણ અસત્ય કેવી રીતે બોલે છે અને એ પણ બિનજરૂરી, એ પણ જોઈ લેજો. જે ચિરાગભાઈ 9:57 કહેતા હતા કે હું આજે તો ધારાસભ્યનો દિવસ છે એટલે વિસ્તારના કામ લઈને આવ્યો છું, 11:15 વાગ્યા સુધીમાં વિસ્તારના કામ સાઈડ ઉપર થઈ ગયા અને પોતાનું રાજીનામું પડી ગયું. બંને એમના જ શબ્દો સાંભળી લો. આપ રાજીનામું આપવા માટે ગાંધીનગર આવ્યા છો? આજે મંગળવારનો દિવસ છે. મંગળવારનો દિવસ એટલે ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીઓને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટેનો દિવસ હોય છે. અને રૂટીન પ્રમાણે છેલ્લા 1 વર્ષથી ધારાસભ્ય બન્યા પછી દર મંગળવારે ગાંધીનગર આવતો હોઉં છું. મારા વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતા હોઈએ છીએ અને રૂટીન પ્રમાણે આજે મંગળવાર છે એટલે આજે મંગળવારે વિસ્તારના પ્રશ્નોમાંની રજૂઆત કરવા માટે આવવાનું હોય છે અને આવેલા છીએ. મારા વિસ્તારના તમામ મતદાતાઓને જ્યારે લાગણીની ઠેસ પહોંચી હોય અને એમનો જ આદેશ હોય કે આપ તુરંત રાજીનામું આપી દો, એટલે મારે રાજીનામું આપી જ દેવું પડે અને મેં રાજીનામું આપી દીધું છે. 9:57 ચિરાગભાઈ વિસ્તારના કામ લઈ અને ધારાસભ્ય તરીકે અલગ અલગ મંત્રીઓને મળવાના હતા અને 11:15 વાગે વિસ્તારમાંથી કાર્યકર્તાનો આદેશ આવી ગયો રાજીનામું આપી દો. ખેર, મૂરખ એકવાર બન્યા 5 વર્ષ માટે બટન દબાવ્યું એટલે તમામે ધ્યાન રાખવું પડશે. 1 અઠવાડિયામાં વિપક્ષના 2 ધારાસભ્યો છે. 2 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. 2 બેઠક ખાલી પડી છે અને આ ચિરાગભાઈ જો ધારાસભ્ય રહ્યા હોત તો એ તો કહે જ છે કે દર મંગળવારે આવું છું, ધારાસભ્યનો દિવસ હોય. ધારાસભ્ય રહ્યા હોત
તો મારા ખંભાતના નાગરિકોની જનતાની સમસ્યાની રજૂઆત દર મંગળવારે કરી શકતે ને. પણ સાહેબ માત્ર ને માત્ર 372 દિવસમાં સાહેબે રાજીનામું આપ્યું. ભૂપતભાઈએ પણ રાજીનામું આપ્યું હતું. વિપક્ષ 182 વાળી ધારાસભાની અંદર કોંગ્રેસના 17 ધારાસભ્યો હતા, હવે 16 થઈ ગયા. આમ આદમી પાર્ટીના 5 હતા, હવે 4 થઈ ગયા. હવે કોનો વારો એ સૌથી મોટો ચર્ચા અને ચિંતાનો વિષય છે. જોકે આ તમામની વચ્ચે અમિતભાઈ ચાવડાએ ગંભીર આરોપ શાસક પક્ષ ઉપર લગાવ્યા છે. સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી, ક્યાંક ભાજપની લાલચથી ખંભાતની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મોટા પાયે કોન્ટ્રાક્ટ ચાલતા હોય, રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થયું, એના કારણે ક્યાંક કોકના દબાણમાં કાં તો ભયમાં કાં તો કોઈ લાલચમાં આવીને આ રાજીનામાનું પગલું ભર્યું છે. એબીપી અસ્મિતા ક્યારે અટકળો ફેલાવવામાં માનતું નથી, પણ અમને પૂરી જાણકારી છે 31 ડિસેમ્બર પહેલાં વિપક્ષના વધુ 4 ધારાસભ્યોના રાજીનામા પડશે એ નક્કી છે. એ આમ આદમી પાર્ટીના પણ હશે અને કોંગ્રેસના પણ હશે. તમામને રાતોરાત જ્ઞાન થઈ જાય છે. તમામને લાગે છે કે અમે ખોટી પાર્ટીમાં હતા અને પાછા રાજીનામા આપી દે છે. સવાલ હવે એ છે કે વારો કોનો છે, અને આ ચર્ચા કરવા ડૉક્ટર ભરતભાઈ બોગરા, ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ, પ્રદેશ ઉપાધ્યક્ષ, હિંમતસિંહભાઈ પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, અમદાવાદ કોંગ્રેસના અધ્યક્ષ, ચિરાગભાઈ પટેલ, હવે કહીશ પૂર્વ ધારાસભ્ય, હિંમતસિંહભાઈ અને ભરતભાઈ, આ બંને પાસેથી એક નાની પ્રતિક્રિયા લઈ લઉં. ડૉક્ટર ભરતભાઈ, હવે વારો કોનો એ મને સમજાવી દો. આમ આદમી પાર્ટીના કેટલા લોકોનો વારો અને કોંગ્રેસના કેટલા લોકોનો વારો? રોનકભાઈ જી કોઈનો વારો છે, કોઈનો વારો નથી એવું નથી. વાતને સમજવી પડશે. એબીપી અસ્મિતાના માધ્યમથી ગુજરાતના દર્શકોને પણ હું જણાવીશ કે જ્યારે રાજનીતિની અંદર કંઈક અલગ પ્રકારના સ્વપ્ન દેખાડ્યા હોય, પક્ષના લોકોએ અલગ પ્રકારના વિચારો દેખાડ્યા હોય, અને જ્યારે ચૂંટાણા પછી જનતાના કામોમાં કે એ વિચારધારાનો જ્યારે સરેઆમ ભંગ થતો હોય તો કેટલા દિવસ માણસ સહન કરી શકે? હું ચિરાગભાઈને અને ભૂપતભાઈને અભિનંદન આપીશ કે જ્યારે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રહિતની વાત ચાલતી હોય, અયોધ્યાની અંદર રામ મંદિરના નિર્ણયો થતા હોય, આવા સમયે એક રાજનેતા તરીકે દેશ હિતના બદલે એમની પાર્ટીના આગેવાનોએ સતત એમના મતદારોને એમનું અપમાન થતું, એના વિસ્તારનું અપમાન થતું, એ પ્રકારના નિવેદનો કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે કંટાળીને રિઝાઇન કર્યું હોય તો એમાં ખોટું કશું નથી. ભરતભાઈ, મારે આપની એક વાતની ખુલાસો કરવો છે કે એ પ્રજાનો દ્રોહ કર્યો. ભરતભાઈ, મારા ખાલી એટલું જ જાણો કેટલા લોકો છે આવા રાજીનામું આપવાના, મને એટલું તો કહો ડોક્ટર સાહેબ. એ તો લોકશાહી છે. જે લોકો ગુંગળાતા હશે, આજે ચિરાગભાઈનું નિવેદન તમે સાંભળજો કે કોંગ્રેસ તૂટે છે, કેટલા લોકો કોઈને ભરોસો રહ્યો નથી, કેટલા લોકો માંથી બહાર નીકળતી નથી. મારે આજે અમિતભાઈ ચાવડાના પ્રશ્નનો પણ જવાબ દેવો છે કે આટલી બધી કોંગ્રેસ તૂટી ગઈ છે, કોંગ્રેસના કોઈ નેતાને કોંગ્રેસની નેતાગીરી પર ભરોસો નથી. ત્યારે અમિતભાઈ ચાવડા મારી આ વાત સાંભળી લે, વિગતવાર આવું. કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે, એમને ભારતીય જનતા પાર્ટીનું ધ્યાન રાખવાની જરૂર નથી. ભરતભાઈ, ઓ મોટાભાઈ, કોંગ્રેસ ખાલી કોણ કેટલા લોકો રાજીનામું આપવાના? એમના કાર્યકર્તા. ભરતભાઈ, કેટલા બાબત છે. ભરતભાઈ, કેટલા લોકો બીજેપીના રડાર ઉપર દુખી હશે બધા રાજીનામું આપશે અને પછી તમારે ત્યાં આવશે? તમે પહેલા રડાર ઉપર કોઈ જ નથી. ભરતભાઈ જુઓ, અમારું કર્તવ્ય એટલું જ છે કે આ રાજ્યની અંદર રાજનીતિને ડોક્ટર સાહેબ દિશા તમે કમલમની બતાવો. જુઓ, રાજીવ ગાંધી ભવન થી રાજનીતિની અંદર કામ કરતો તમે જાણો, તમે કહો કેટલા લોકો આવવાના ભાજપમાં અને કેટલા રાજીનામું આપવાના? કમસે કમ મતદાતાઓને શાંતિ તો થાય. જેટલા દુખી લોકો હશે, જે લોકો રાષ્ટ્રહિતની વાત કરતા હશે, જે રાજનીતિમાં કોઈ નેતા ક્યારે આવે કે સેવા કરવા માટે આવે, જ્યારે એમના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું હોય. આંકડો તો કહી દો કેટલા લોકો લાગી રહ્યું, કેટલા લોકો લાગી રહ્યું કે સિદ્ધાંતોનું ઉલ્લંઘન.
જેટલા લોકો દુખી હશે એટલા રિઝાઇન કરશે. કેટલા જો જેટલા લોકો 17 માંથી દુખી 16 રહ્યા. પણ એટલું ચોક્કસ કહું છું, એબીપી અસ્મિતાના માધ્યમથી એટલું ચોક્કસ કહું છું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની હાઈકમાન્ડથી દુખી છે, એમની વિચારધારાથી દુખી છે. ભરતભાઈ, આવું. કોંગ્રેસ તૂટે છે, કોંગ્રેસ ડૂબતી નાવ થઈ ગઈ છે, એટલે કોંગ્રેસની કોંગ્રેસ, ડૂબતી નાવમાંથી ભરતભાઈ, બધા કૂદકા મારી બહાર નીકળી રહ્યા જી, જી. છે. એ વાસ્તવિકતા છે. ભરતભાઈ, આપની પાસે ફરીથી આવીશ ને જાણીશ કે આ ડૂબતી નાવમાંથી તમે હાથ આપીને ડૂબતો બચાવો છો, એ કૂદે છે કે તમે કૂદકો મારવા માટે દિશા બતાવો છો, એ પણ ચર્ચા કરીશ. આવીશ ભરતભાઈ, આવીશ તમારી જોડે. પણ એ પહેલાં હિંમતસિંહભાઈ, કેટલા લોકો હિંમત હારી ચૂક્યા છે કોંગ્રેસમાંથી જે ડૂબતી નાવ સમજી કૂદકો મારવાના હોય? રોનકભાઈ, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, જ્યારથી કેન્દ્રમાં 2014થી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી માત્ર પહેલો વિષય નથી કે પહેલો દાખલો નથી કે કોઈ ધારાસભ્યે રાજીનામું આપ્યું હોય. સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં કોંગ્રેસ શાસિત રાજ્યો હતા, ત્યાં પણ આખી સરકારો ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખી છે. બીજા પક્ષોની પણ સરકારો તોડી પાડી છે. એટલે જ્યારથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એમને હેનકેન પ્રકારે તડજોડની નીતિથી કોઈ પણ હિસાબે વિપક્ષ અને લોકતંત્ર અને લોકશાહીની અંદર એક સામાજિક ન્યાયની દ્રષ્ટિએ વિપક્ષનો અવાજ બુલંદ હોવો જોઈએ. એક બંધારણીય એક હર હંમેશા એકબીજાનો અવાજને દબાવવાની કોઈ વાત નથી થઈ. આ લોકતંત્રની એક ઓળખ છે આપણા ભારતની અંદર. આજે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તા ઉપર આવી ત્યારથી સરકારો તોડવાની. ગુજરાતની અંદર હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી જે સૂત્ર લઈને આવી છે કે કોંગ્રેસ મુક્ત ભારત, હું એવું માનું છું કે ભાજપ યુક્ત કોંગ્રેસ, એટલે હવે કોંગ્રેસમાં ભાજપના જ લોકો દેખાશે. ભાજપવાળા તો અત્યારે બિચારા એટલા દુઃખી છે કે કોંગ્રેસમાંથી અત્યારે 11 વાગે રાજીનામું આપે, 12 વાગે કેબિનેટની શપથવિધિ લે. આજે કોઈ પણ પ્રકારે રાજ્યસભાનું ઇલેક્શન હોય તો પ્રલોભનો આપવા, ક્યાંક મંત્રીપદ આપવું, ક્યાંક પૈસાની લોભ લાલચો આપી, ક્યાંક સીબીઆઈ ઈડીને ઇન્કમ ટેક્સના ભયો બતાવવા. આ જે પરિસ્થિતિનું લોકતંત્રની અંદર જે નિર્માણ થયું છે, આજે ભારતીય જનતા પાર્ટી 156ની ભવ્ય જીત સાથે ગુજરાતમાં એમને સીટો મળી છે. આ એક વિધાનસભાની સીટના કારણે ગુજરાતના રાજકારણની અંદર શું ફેર પડવાનો છે એ કંઈ મને સમજાતું નથી. કોંગ્રેસને શું નુકસાન જશે, આના કારણે કોઈ રાજ્યસભાની સીટ ઉપર અસર થશે કે વિધાનસભાની અંદર કંઈ બહુમતી ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ આની અંદર કંઈ ફેર પડવાનો છે? માત્ર ને માત્ર આવનાર 2024ના લોકસભાની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ લોકોના જે વચનો આપ્યા છે, આજે મૂળ મુદ્દાઓથી ભટકાવીને ભ્રમિત કરીને લોકોને ભ્રમિત કરવા માટે, લોકોનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવા માટે જે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે. આજે ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોના જે પાકની ઉપજ અને ટેકાનો ભાવ નથી મળતો, એ પોતે રોડ અને રસ્તા ઉપર પોતાની જે વ્યવસાય છે એ પોતાનો જ્યારે રકમ નથી મળતી ત્યારે આખો પાક નાખી દેતા હોય છે. યુવાનોને ફિક્સ પગાર અને બેરોજગારીના ખપ્પરના યુવાનો હોમાઈ રહ્યા છે. અને દુઃખ અને વેદના સાથે મારે કહેવું પડે છે કે જે છોકરાઓ MBA થયા હોય, એન્જિનિયર થયા હોય, ડિપ્લોમા કર્યું હોય, મા બાપે લાખો રૂપિયા ખર્ચો કરીને એને શિક્ષિત બનાવ્યા હોય, ત્યારે એને રોજ 10,000 રૂપિયાની એને નોકરી નથી મળતી. અને કેટલાક યુવાનો તો કંટાળીને આત્મહત્યા જેવી ઘાતક લે, જે ના કામ કરવું જોઈએ, અને એના કુટુંબ અને પરિવારની શું હાલત થતી હશે. મોંઘવારીએ માજા મૂકી છે. તમે બીજા રાજ્યોમાં જઈને કહો છો કે 500 રૂપિયાનો ગેસનો સિલિન્ડર આપીશું, તો ગુજરાતમાં તમે 1100 રૂપિયામાં શેના માટે આપો છો? મૂળ મુદ્દા છે બેકારી, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્ન, યુવાનોના પ્રશ્નો. આ બધા મુદ્દાઓથી લોકોને ભ્રમિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી વિપક્ષને તોડવા માંગે છે. પણ કોંગ્રેસ જે છે એ આ દેશની આઝાદીની લડાઈમાં કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ છે. કોંગ્રેસ માત્ર સત્તાલક્ષી રાજકારણ કોંગ્રેસે કોઈ દિવસ નથી કર્યું. કોંગ્રેસ હંમેશા લોકો માટે, લોકોના હક અને અધિકારો માટે, કોંગ્રેસ જ્યારે જ્યારે સત્તા ઉપર આવી છે
જ્યારે કોંગ્રેસમાં છેલ્લે કેન્દ્રમાં સરકાર હતી અને જે કાયદા લાયા છે, રોજગાર જી, ગેરંટી હિંમતસિંહભાઈ, યોજના લાયા છે, હિંમતસિંહભાઈ, રાઈટ મુદ્દા- ટુ એજ્યુકેશન શિક્ષણનો હિંમતસિંહભાઈ. અધિકાર લાયા છે, આરોગ્ય લોકોને અર્બન હિંમતસિંહભાઈ. હેલ્થ સેન્ટરો પણ મળ્યા છે, આજે મારો- આઈટી લાયા છે. કોંગ્રેસે જી. જ્યારે સત્તા ઉપર આવી છે જી, ત્યારે ખેર, પ્રજાલક્ષી બિલકુલ. કાર્યો કર્યા જી, છે જી, હિંમતસિંહભાઈ. અને કોઈ પણ દિવસ જી. ભારતીય જનતા પાર્ટી કે કોઈ વિરોધ પક્ષને આવાજને તોડવાનો કે બિલકુલ. દબાવવાનો પ્રયાસ નથી કર્યો. જી, જી, હિંમતસિંહભાઈ. ગઈકાલે જે લોકસભામાં ઘટના ઘટી હિંમતસિંહભાઈ, છે સમયનો કે અભાવ છે એટલે હું લોકસભા મુદ્દાને ઉપર ડાયવર્ટ નહીં હુમલો થવા દઉં. થાય અને એની ચર્ચા હિંમતસિંહભાઈ. સંસદો માંગે આખી ને આખા હિંમતસિંહભાઈ. વિપક્ષના સંસદને જી. સસ્પેન્ડ કરી જી, દેવામાં આવે. હિંમતસિંહભાઈ, એ મારો કેવું મુદ્દો અલગ લોકતંત્ર છે. કઈ જી. લોકશાહી ખેર, છે? તો હું એ માનું છું કે વિપક્ષ જે છે એ લોકોનો અવાજ છે. બિલકુલ, એનો હિંમતસિંહભાઈ, બંધારણીય સમયનો હક અભાવ છે. તમારે હિંમતસિંહભાઈ, વિપક્ષને હિંમતસિંહભાઈ, એની માન સમયનો અભાવ છે. મર્યાદા જાળવવી જોઈએ. જી, જી, એ આપણી બિલકુલ. વર્ષોથી એક ખેર, પરંપરા રહી જી, છે. જી, હિંમતસિંહભાઈ, અને સમયનો અભાવ છે, આપને પરંપરા નથી રોકીશ. જળવાઈ રહી. અને અત્યારે હિંમતસિંહભાઈ, જ્યારે લોકસભાના ઇલેક્શનો આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે અનેક મુદ્દાઓ બિલકુલ, છે. હિંમતસિંહભાઈ, કે સમયનો અભાવ છે, એ આપને અત્યારે રોકીશ. ગુજરાતમાં બિલકુલ. ફેસ નહીં કરી શકે. ખેર, આપને- 10 થી 12 જી, સીટો જી. પર કોંગ્રેસ જીતશે. બિલકુલ. જ્યારે એમને લાગી રહ્યું છે ત્યારે આવી જી, રીતે બે ત્રણ ધારાસભ્યોને જી. હેનકેન બિલકુલ. પ્રકારે શ્યામ દામ જી, જી. દંડ ભેદ જે નીતિ અપનાવતા જી. હોય એ નીતિના કારણે જી. એ તોડવાનો પ્રયાસ બિલકુલ, કરી રહી હિંમતસિંહભાઈ, છે. આપનો ખૂબ એનાથી ખૂબ આભાર. હું માનું સમયનો- છું કે ભારતીય સર, જનતા સમયનો પાર્ટી અભાવ છે. ક્યાંય સફળ સર, સમયનો અભાવ છે. સર, સમયનો અભાવ છે. ખેર, ચિરાગભાઈ પૂર્વ ધારાસભ્ય થઈ ચૂક્યા છે. પૂર્વ ધારાસભ્ય થયા ત્યારબાદ તુરંત મેં પૂછ્યું એમને શું કહ્યું, સાંભળી લઈએ. ચિરાગભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. ચિરાગભાઈ, આજે મંગળવારનો દિવસ હતો અને તમે કહેલું કે મંગળવારે ધારાસભ્યનો દિવસ હોય અને વિસ્તારના લોકોના કામ લઈને આવ્યો છું. 9:58 ખમણ અને ફાફડા ખાતા ખાતા તમે આવું કહેલું એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુને, અને માત્ર 1.5 કલાકમાં 9:58 થી 11:15 એવું તો શું થઈ ગયું કે તમે વિસ્તારનું કામ ભૂલી સીધું રાજીનામું આપવા પહોંચ્યા? નમસ્કાર રોનકભાઈ, હિરેનભાઈ અને અન્ય મીડિયા સૌ મારા મિત્રોની સાથે જ અમે સવારે ગુજરાતનું ગૌરવ એવું ખમણ અને ઢોકળાનો નાસ્તો કર્યો. ત્યાંથી જ હું બ્લોક નંબર 14માં ગયો. ત્યાં પણ મારે ઇરિગેશનના થોડા કામોની રજૂઆત હતી. ત્યાંથી પાછો પાણી પુરવઠા બોર્ડમાં ગયો. ત્યાં પણ મારા વિસ્તારના પીવાના પાણીના પ્રશ્નોની રજૂઆત હતી. અને રહી વાત મારા ધારાસભ્ય પદથી રાજીનામાની, છેલ્લા 1 વર્ષના કાર્યકાળમાં રોનકભાઈ આપના કાર્યક્રમ દ્વારા પણ ગુજરાતની જનતાએ અનુભવ્યું છે કે જે કેન્દ્રમાં કોંગ્રેસ છે, કેન્દ્રની લીડરશિપ છે, અને ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કોઈ રસ જ નથી, અને કોઈ લાગણી કે કોઈ સહાનુભૂતિ નથી, કોઈ સંકલન નથી, કોઈ સંગઠન નથી. અને આ કેન્દ્રની કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા કરતા આજે વિશ્વના મહાપુરુષ, વિશ્વની મહાસત્તાઓ જેને નમન કરે છે અને એવા આપણા દેશનું ગૌરવ કહેવાય એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિરોધ કરતા થઈ ગયા. એમની કામગીરીની સામે પ્રશ્નાર્થ કરતા થઈ ગયા. અને એ બધું નજીકથી મારા વિસ્તારના લોકોએ અનુભવ્યું. એટલે મારા વિસ્તારના મતદારોએ મને પોતાને સૂચન કર્યું કે ભાઈ 5 વર્ષ આમાં તમારે પૂરા કરવાની જરૂર નથી. ચિરાગભાઈ, કોંગ્રેસ આ જ પ્રકારનું છે અને આ જ પ્રકારે ખોટો વિરોધ કરે છે એ તમને 370 દિવસ પહેલાં ખબર જ હતી. 370 દિવસ પહેલાં તમે આજ નરેન્દ્રભાઈ, આજ ભાજપ એના વિરુદ્ધ પોતાના માટે મત માગતા હતા અને હવે તમને કોંગ્રેસ એવું લાગવા લાગ્યું. બીજું મેં સાંભળ્યું તમે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા. એ તો જન્મજાત નહીં નીકળતા, એ તો તમે પહેલાં જાણતા હતા. આ બધું પહેલાં જાણતા હોવા છતાં આ બધું 370 દિવસમાં કેવું બદલાયું ભાઈ? આમાં રોનકભાઈ એવું છે કે દેર આયે દુરસ્ત આયે. કદાચ મારા વિસ્તારના મતદારોને એવું હતું કે કદાચ આ સુધરશે કેન્દ્રના નેતાઓ કોંગ્રેસના અને કદાચ લોકોની સાથે જોડાશે, એવું જે તે વખતે મારા મતદારોને મગજમાં હશે અને એના કારણથી એમને મને ચૂંટ્યો હશે. ચિરાગભાઈ, જુઓ, 69,000 ને 69 મત તમને મળ્યા હતા. એ તમામ લોકોએ તમારા નામની જોડે જી પંજો લાગેલો હતો ને એના ઉપર બટન દબાવ્યું હતું. એમની સાથેનો તો દ્રોહ ખરો કે નહીં? ના, મારા મતદારોના વિશ્વાસના કારણથી જ અને મારા મતદારોએ જ મને પોતાને એમની લાગણી
દુભાઈ છે. જ્યારે આજે આખા દેશનું આસ્થાનું પ્રતીક એવું ભગવાન રામનું મંદિર અયોધ્યામાં નિર્માણ પામતું હોય ત્યારે આ કોંગ્રેસની કેન્દ્રની લીડરશીપ હરફ સુદ્ધા એક પણ શબ્દ ભગવાન રામ વિશે બોલવા તૈયાર ના હોય તો મારા વિસ્તારના લોકોને ભગવાન રામ પ્રત્યેની જે શ્રદ્ધા છે, જે આસ્થા છે, એને ઠેસ પહોંચી છે. અને એના કારણથી જ મારા મતદારોની લાગણી દુભાવાના કારણે એમને જ મને આદેશ આપ્યો છે. ચિરાગભાઈ, આ આદેશ તમે મેળવ્યો ક્યારે? ક્યારે આવો સર્વે કરાયો? અને બીજું મને કહો, આ રામ મંદિરની આપે વાત કરી, શું ચિરાગભાઈ બીજેપીના નેતા બની રામ મંદિરના દર્શન કરવા જવાના? એટલે હું તારીખ અને ચોઘડિયું પૂછી રહ્યો ભાજપમાં જોડાવાનું. રામ ભગવાન એ સનાતન હિન્દુઓના રામ ભગવાન છે. અને દર્શન કરવાની વાત રહી તો હું કોઈ નેતા કે અભિનેતા નહીં, પરંતુ એક રામ ભક્ત બની અને આવનારા સમયમાં ચોક્કસ હું અયોધ્યા જવાનો. પણ તમે ભાજપના નેતા ક્યારે બનવાના એ કહી દો. મેં તો એ જ તારીખ પૂછવા માટે આ સવાલ પૂછ્યો. મારા વિસ્તારના મતદારોનો જે આદેશ હશે રોનકભાઈ, હું જમીનથી જોડાયેલો કાર્યકર્તા છું અને દરેક સમાજનો લાડકો છું. એટલે એમનો જે આદેશ હશે એ મારા સીનો માન્ય. હું ગેરંટી સાથે કહું છું, ચિરાગભાઈ બીજેપીમાં જોડાવાના છે અને જોડાવાના છે. મારી જોડે તારીખ નથી એટલે તારીખ જ માગી રહ્યો. હું બી તો આયોજન કરું કે વેલકમ પાર્ટી ક્યારે યોજાવાની, 31 પહેલા પછી. રોનકભાઈ, એ જનાદેશની વાત હોય અને લોકોના આશીર્વાદની વાત હોય તો મારા વિસ્તારના મતદારોનો જે આશીર્વાદ રહેશે મારી ઉપર, હું બહુ પ્રામાણિકપણે કહું છું કે એ જે ખેર કોઈ પ્રમાણિકપણું હોતું નથી. નક્કી છે આ મહાશય અને પહેલાં રાજીનામું આપવાવાળા બંને ભાજપમાં જોડાવાના છે. કોઈ જનતા બનતા જોડે કોઈને લેવા દેવા નથી. બધી વાર્તાઓ છે. ભરતભાઈ મારી સાથે જોડાયા છે. ભરતભાઈ, હું એક જ જવાબ, કોઈ ગોળ ગોળ મને મહેરબાની કરી ગુચવતા નહીં. કેટલા લોકો તમે હજી તોડવાના છો? તમે ડૉક્ટર છો ને? જો આ ઓપરેશન તમે જ કર્યું છે એ દ્રશ્યો બતાવો ભરતભાઈ. તમે જ ઓપરેશન, કેટલા લોકોને તોડવાના છો એ કહો. તૂટી નથી રહ્યા, તોડી રહ્યા છો. રોનકભાઈ, પહેલા તો ધારાસભ્ય ક્યારે તૂટે નહીં, નંબર 1. અને તમે ચિરાગભાઈના શબ્દ સાંભળ્યા કે જે રીતે કોંગ્રેસના નેતાગીરી એ પ્રકારે હેરાન થતા હતા, જે પ્રકારે ભગવાન શ્રી રામની શ્રદ્ધા સાથેની વાત આવતી હતી કે કોંગ્રેસની આંતરિક ગ્રુપેનિઝમની વાત આવતી, કોંગ્રેસે એના ઉપર મંથન કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ ધારાસભ્ય પાસે જતા નથી, પરંતુ ચોક્કસપણે લોકશાહીની અંદર સેવા કરતો માણસ જ્યારે ગુંગળાતો હોય. સાંભળો ભરતભાઈ, કેટલા ધારાસભ્યો ઓપરેશન કરી રહ્યા છો? જ્યારે કોઈ ધારાસભ્ય તમે ઓપરેશન કરો છો, જુઓ. ના સાંભળો ભરતભાઈ, બધાને તમે લઈ જાઓ છો. ભરતભાઈ, બધાને તમે લઈ જાઓ છો. જુઓ, કોઈ ડૂબતી નાવમાંથી તમે કુદાળો છો. અમે એને યોગ્ય પ્લેટફોર્મ આપીએ છીએ કે એ ગુંગળાતો હોય તો તમે રાજીનામું આપવા લઈ જાઓ. કેમ દૂર થાય? બે દ્રશ્યો બતાવો. રાષ્ટ્રભક્તિ કેમ થાય? એમને બે દ્રશ્યો બતાવું. આ વિધાનસભાના અધ્યક્ષની કેબિનમાં રાજીનામું આપવાનો સેમ પ્લોટ, સેમ સ્ક્રિપ્ટ, સેમ ટાઈમ, બંનેમાં ભરતભાઈ દેખાય. એનો મતલબ પ્રી પ્લાન રાજીનામા છે. આ ભાજપમાં જોડાવા માટેના જ રાજીનામા છે ભરતભાઈ. લોકો દેશની અંદર ગૌરવ લે છે, એવા સમયે કોઈ ધારાસભ્ય સેવા કરવા માંગતો તેમાં ખોટું શું છે? પણ એ રોનકભાઈ, તમે ધારાસભ્યની વાત કરો છો. હું તમને એક બીજો દાખલો આપું કે ધારાસભ્ય થયેલો વ્યક્તિ એ કોઈ વિચારહીન વ્યક્તિ નથી હોતો. 1 વર્ષની એમની પક્ષની અંદર એમની પડતી મુશ્કેલીઓનો અનુભવ કર્યો છે, એમની પક્ષની હાઈકમાન્ડની નીતિ રીતિના કારણે. અને હું આજે સ્પષ્ટ કહું છું કે ગુજરાતના કોઈ પણ ગામની અંદર તમે પૂછો, કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર્તા કોંગ્રેસ છોડી રહ્યો છે. એનું આત્મમંથન કોંગ્રેસે કરવાની જરૂર છે. છોડતા વ્યક્તિ અને ક્યારેય કોઈ લોભ લાલચ કે પેલા તમે અધ્યક્ષ જોડે કેમ લઈ જાઓ? કાર્યકર્તાને ગામડામાં તમે અધ્યક્ષ જોડે કેમ લઈ જાઓ મને કહો? તો રાજીનામું અધ્યક્ષ હું થોડી લઈ જાઉં છું. રાજીનામું અધ્યક્ષ પાસે આપવા દેશે કોંગ્રેસના ધારાસભ્ય. ભરતભાઈ, તમારી હસી છે ને, માસૂમ તમે દેખાવ છો, તમે એકદમ માસૂમ હસી આપો છો, પણ છે ને એ હસીને સમજી શકાય. બરાબર, એ ખુશીને સમજી શકાય. તમે, મારે એટલું જ જાણવું છે, દરેક વખતે ભરતભાઈ એ ખુરશી ઉપર જ કેમ? આવો સંજોગ તો બને નહીં.
રોનકભાઈ, તમે સમજો છો કે જ્યારે ગુજરાતના કોઈ ધારાસભ્ય એના પાર્ટીથી દુઃખી હોય, એ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતી હોય જે પાર્ટીના આ નેતાઓ, એને જવાબ આપવા માટે રાજીનામું આપતો હોય, ગુજરાતી તરીકે એનું પ્રાઉડ હોય. મને નહીં, ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓને ગૌરવ હોય. આજે કોંગ્રેસ તૂટે છે તો ગુજરાતના લોકો એનું પ્રાઉડ અનુભવે છે, એટલા માટે કે એક સરદાર સાહેબ હતા જેમણે દેશ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું, અને બીજા એક નેતા નરેન્દ્ર મોદી આજે હિન્દુસ્તાનને માં ભારતીને પરમ વૈભવના શિખરો પર લઈ જવા માટે વિશ્વ કક્ષાએ વિશ્વની સૌથી લોકપ્રિયતા મેળવ્યું એવા સમયે ગુજરાતી તરીકે એક ગુજરાતનો જાહેર જીવનમાં કામ કરતો ધારાસભ્ય એ વિચારોથી પ્રેરાઈને એની પાર્ટીમાંથી રાજીનામું આપતો હોય, ધારાસભ્ય તરીકે રાજીનામું આપતો હોય, નાની ઘટના નથી. અને રોનકભાઈ, તમારે અલગ રીતે આંકવી પડશે કે ગુજરાતી તરીકે એનું ગૌરવ હોય, એટલા માટે મને એનો આનંદ હોય છે. મને નહીં, ગુજરાતની 8 કરોડ જનતા. અમે તો એટલું ભણ્યા છે, 5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટીએ છીએ. અમે તો એટલું જ ભણ્યા છે, અમને કાયદેસર ભણવામાં એની 5 વર્ષ માટે ચૂંટાય છે. એ ચૂંટાઈને કોઈ દ્રોહ નથી કર્યો, રિઝાઇન કરી છે, બીજી વખત પ્રજાને મોકો આપ્યો છે. અને બીજું આપ સરદાર સાહેબ નું કહ્યું, સરદાર સાહેબ તો રોનકભાઈ, લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી આવવાની છે, એટલે બીજો કોઈ ખોટી સાહેબ સરદાર વધારાની વ્યવસ્થા નથી કરવાની, પરંતુ એક વિચારધારાથી સરદાર સાહેબ તો પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા. જુઓ, આજે તમે જોજો કે જે ધારાસભ્યો ચૂંટાણા હતા એનાથી વધારે લીડ સાથે ચૂંટા, એટલે તમે ટિકિટ આપવાના નક્કી, એટલે એનો મતલબ નક્કી તમે ટિકિટ આપવાના. કમલમમાં કેટલા લોકોની ક્યારે વેલકમ પાર્ટી યોજાવાની? છેલ્લો સવાલ, કેટલા લોકોની? હું લડશે એના માટેની વાત કરું છું. ના, જો કેટલા લોકોની વેલકમ પાર્ટી? ભાઈ, હું તમે મારા વડીલ છો. ભરતભાઈ, કેટલા લોકો જેટલા જોડાવાના? ભારતીય જનતા પાર્ટીની અને દેશની ને નરેન્દ્રભાઈના નેતૃત્વ પર ભરોસો કરતા હશે, આ વિચારધારાથી પ્રેરાતા છે, એવા લોકો માટે અમે હંમેશા સન્માન કરીએ છીએ. અમે તો તંદુરસ્ત રાજનીતિ કરવા માંગીએ છીએ, પરંતુ જે રીતે કોંગ્રેસના લોકો હજી એની મદમાંથી બહાર નીકળતા નથી, એમણે મંથન કરવાની જરૂર છે. કોંગ્રેસના લોકોએ લાજવાની જરૂર છે, ગાજવાની જરૂર નથી કે ગુજરાતમાંથી કોંગ્રેસ તૂટી રહી છે. એટલું નહીં, ગુજરાતમાંથી કોંગ્રેસ જડમૂળમાંથી સાફ થઈ રહી છે. લોકો કોંગ્રેસથી થાકેલા છે. ભરતભાઈ, તમે કહ્યું મોટા ભાઈ સમાન છો, તો મને ખાલી તારીખ તો કહી દો, મારી મહેનત ઓછી થઈ જાય, ગ્રાફિક તૈયારી બધી કરી રાખું. કેટલા લોકો ક્યારે ભાજપમાં જોડાવા? રોનકભાઈ, તમારા લોકોએ પણ એના માટેનું પ્રાઉડ લેવું જોઈએ કે ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદી સાહેબને વિશ્વના લોકો પ્રેમ કરતા હોય, તો 2024ની ચૂંટણી જયારે નરેન્દ્રભાઈ મોદીને આગેવાનીમાં લડાવવાની હોય, ત્યારે હું ચોક્કસ કહીશ કે એક પણ ગુજરાતી કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટીને વોટ નહીં આપે, નરેન્દ્ર મોદીને વોટ આપશે. એટલા માટે જે ધારાસભ્યો રિઝાઇન કરે છે એમનું પ્રૂફ છે, અને આવનારા દિવસોમાં કોંગ્રેસના સામાન્ય શેરી ગલીના કાર્યકર્તાઓ પણ રિઝાઇન કરવાના છે, એટલા માટે કે કોંગ્રેસ એ રાષ્ટ્રદ્રોહી હોય એ પ્રકારનું વર્તન કરે છે, એ પ્રકારના કોંગ્રેસના લીડરશિપ નિવેદનો કરે છે, એને ક્યારેય કોઈ ના ચલાવી શકે એ પ્રકારનું વાતાવરણ આજે ગુજરાતમાં ઉભું થઈ રહ્યું છે. ભરતભાઈ, સમયનો અભાવ છે. ખેર, એ હકીકત છે, હજુ પણ રાજીનામા પડવાના છે. એ હકીકત છે, રાજીનામું આપનારા તમામ ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરવાના છે. માત્ર ચોગડિયું બાકી છે, દિવસ સમય નક્કી કરવાનો બાકી છે, અને આ બધા બીજેપીમાં જઈ પેટા ચૂંટણી લડશે એ પણ નક્કી છે અને નક્કી છે. હા, 5 વર્ષ માટે આપણે મત આપ્યો તો એ પણ નક્કી છે.